આ શબ્દ સાંભળતા જ તમને બ્રિટિશોની યાદ કદાચ આવી જતી હશે। જોઈએ જે રીતે બ્રિટિશોની સરકારે એ દિવસો યાદ આવશે જેને ભારતને ગુલામીની જંજીરમાં ચારો તરફથી જકડી નાખ્યું હતું। આજે દેશ આઝાદ છે। આઝાદીનો 68મો પર્વ પણ મનાવે છે। પણ ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાંના ખેડૂતો અને જમીનદારો કંપની રાજ સામે વર્ષ 2019માં પણ ઝઝૂમી રહ્યા છે અને પોતાના હક માટે હલ્લાબોલ પણ કરી રહ્યા છે। ગુજરાતના કયા ખૂણાનો છે આ રિપોર્ટ? નજર કરીશું આ અહેવાલ પર। દ્વારકા જિલ્લાના કુરંગા સ્થિત આવેલી RSPL ઘડી કંપનીની હદમાં આશરે 300 વીઘા જેટલી ખેડૂતોની ખાનગી માલિકીની જગ્યા આવેલી છે, જેના આંતરિક રસ્તા અને રાજમાર્ગ સંબંધિત કેસો મામલતદાર કોર્ટમાં કલમ 05 એક્ટ હેઠળ દ્વારકા ખાતે કેસ ચાલી રહ્યો છે, જેના અનુસંધાને મામલતદારે અચાનક જ કંપનીની તરફેણમાં ચુકાદો આપી દેતા ખેડૂતો સહિત જમીન માલિકોમાં હવે રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને ખેડૂતો આરોપો લગાવી રહ્યા છે કે મામલતદારે રૂપિયા 20 લાખથી વધુની લાંચ લઈને કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે। કમ્પાઉન્ડ છે એમાં વચ્ચે અમારી જમીન આવેલી છે અને જમીનના રસ્તા બધા ટોટલ કંપનીએ બંધ કર્યા છે। રાજ રસ્તા જે અમારો આબાદી હક છે એ બંધ કરેલ છે। અમારા જે ખાનગી રસ્તા હતા એ પણ કંપનીએ બંધ કરી નાખ્યો છે અને એ બાબતમાં અમે મામલતદાર કોર્ટમાં કેસ કર્યું હતું। એટલે મામલતદાર સાહેબે એનો નિર્ણય માટે અમારા કરતે 20 લાખ રૂપિયા માંગ્યા હતા। 20 લાખ રૂપિયા નબળા ખેડૂત છે ક્યાંથી દઈ શકે, એટલે વધારે કંપનીએ પૈસા દીધા એટલે બાબતમાં નિર્ણય લીધો છે। તમે આજ જોઈ શકો છો કે ટોટલ રસ્તા અમારા ટોટલ બંધ છે, ક્યાંથી નીકળાતું નથી। નથી અમારો વાહન ક્યાંય જઈ શકતો, નથી અમારી ભેંસો કે ગાયો જઈ શકતી, નથી અમારો ત્યાં આંતરિક સાધન છે ખેડૂતના એ પણ નથી જવા દેતા અને ટોટલ અમને એવું હેરાન પરેશાન કરે છે કે એનો અંત નથી। જે દૂષિત પાણી દરિયામાં છોડવામાં આવે છે અને ચારે બાજુ અમારી જગ્યાઓ છે એની બાજુમાં બધે બાઉન્ડ્રી મારેલી છે જે કંપનીએ મારેલી છે। અમારો ઘણા સમયથી મામલતદાર કોર્ટમાં દ્વારકામાં કેસ ચાલતો હતો, જેણે મામલતદાર સાહેબે અમારી વિરુદ્ધમાં ઘડી ડિટર્જન્ટ કંપનીની તરફેણમાં ચુકાદો આપેલો છે। હવે આમાં મામલતદાર સાહેબ અહીંયા આવીને જોયેલું નથી કે જે વિગતો જાણી નથી કે ખરેખર આ લોકોનો ક્યાંથી રસ્તો છે, શું છે, એ વિગતો તપાસ્યા વગર એમ જ કંપની તરફેણમાં ચુકાદો આપેલ છે। તમે ચારે બાજુ જોઈ શકો છો, અમારી આ બાજુથી એક બાજુથી કેનાલનું પાણી આવે છે, જેમાંથી અમે કેનાલમાંથી ઉડીને તો આ બાજુ અમારા ખેતરમાં નથી આવી શકવાના કે જે અમે કંપની બહારથી સીધા જ કે હેલિકોપ્ટર લઈને તો ઉતરી નથી શકવાના। અમને અટાણે બહુ તકલીફ છે જવામાં આવવામાં। અમારો અંદરવાડી છે ત્યાં મને જવામાં બહુ તકલીફ છે। અમને અહીંયા પાણી ભરવા દેતા નથી, પાણી ભરવા જઈએ તો છોકરાના ઠામ નામી નાખે છે, સિક્યુરિટી બેઠા હોય બધા ઠલવી નાખે ઠામ। વીટીવીએ ઘટનાની ગંભીરતા જાણી પૂર્વ સરપંચનો સંપર્ક સાધ્યો, જ્યાં પૂર્વ સરપંચ વિસાભાઈએ કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા છે। શું કહ્યું છે પૂર્વ સરપંચે, આવો તે પણ જાણીએ। પંચાયતમાં સરપંચ તરીકે પદ ઉપર હતો, પછી અમારા આગળ જે બાંધકામની મંજૂરી લેવા આવ્યા ત્યારે અમે ગામ પંચાયતની મંજૂરી આપી ત્યારે અમે ચોખ્ખું કીધું હતું કે અમારા રાજ રસ્તા અંદર પડેલી જમીન છે એને કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ અને રાજ રસ્તા બધા ખુલ્લા રહેવા જોઈએ। એ હેઠળ અમે એને મંજૂરી લેટર ઉપર લખી અને અમે આપી હતી અને અત્યારે બધા રાજ રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ત્યારે મને પણ લાલચ પણ આપી હતી, જેમ મામલતદાર સાહેબને લાલચ આપી એમ મને પણ લાલચ આપી હતી તો પૈસા માગી લે અને આની અંદર સાઇન કરી દે, પણ મેં કરી નથી આપી અને મારા ઉપર લેખિતમાં પડ્યું છે। અત્યારે ઘડી કંપનીની દાદાગીરી, ખેડૂતોનો આક્રોશ અને પૂર્વ સરપંચના ગંભીર આક્ષેપો બાદ અમારા સંવાદદાતાએ આ કેસ સંબંધિત વકીલનો પણ સંપર્ક સાધ્યો, જ્યાં વકીલ ગિરીશ ગોજિયાએ નિવેદન આપતા જણાવ્યું કે મામલતદારે વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કર્યા વિના અને પુરાવા જોયા વિના જ ચુકાદો આપી દીધો છે, જે અયોગ્ય છે। આ જમીનની અંદર જે કંઈ રાહ, રસ્તાઓ, કેડીઓ અને આદિ અનાદિકાળથી જે માર્ગો હતા તેમાં કંપનીએ વિડંબણા ઊભી કરતા આ બધાએ મામલતદારશ્રી સમક્ષ પોતાની ધા નાખેલી અને મામલતદારશ્રીએ કોઈ પણ પ્રકારના પુરાવાને જોયા વગર, વાસ્તવિક સ્થિતિને જોયા વગર અને મામલતદારશ્રીએ જે કંઈ ખાતેદાર ખેડૂતની જમીનમાં જવા માટે, રાહ રસ્તાઓમાં હાલવા ચાલવા માટે જે વાસ્તવમાં મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ જે આપેલો છે તેનું હનન કરી અને જે કંઈ હુકમ કરેલો છે એ તદ્દન ગેરકાયદેસરનો છે। હાલ તો આ અહેવાલ આઝાદ ભારતમાં કંપની રાજની મનમાનીને લઈને પ્રસિદ્ધ કરાયો છે, ત્યારે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ખેડૂતોને તેમનો હક મળે છે અને મામલતદારની કાર્યવાહી વિરુદ્ધ ઝીણવટભેર તપાસ થાય છે કે કેમ।
કુરંગા સ્થિત આવેલ RSPL ઘડી કંપનીની હદમાંથી પસાર થતો ગોજી અને કુરંગાને જોડતો રાજમાર્ગ કે જેનો આંતરિક રસ્તા અને રાજમાર્ગ બાબતે ખેડૂતોએ મામલતદાર દ્વારકામાં કેસ નોંધાવેલ હતો, જેના અનુસંધાને મામલતદાર શ્રીએ કંપની તરફે ચુકાદો આપેલ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મહેસૂલ અધિનિયમના નીતિ નિયમો નેવે મૂકીને આ હુકમ કરવામાં આવેલું એવું સ્પષ્ટ દેખાય છે, અથવા તો ક્યાંક ને ક્યાંક પંચરોજ કામમાં સ્થાનિક લોકોની પૂછપરછ વિના જ પણ આ હુકમ કરવામાં આવેલું હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ છે. સાથે સાથે જોવામાં જઈએ તો રાજમાર્ગ ગોજી કુરંગાને જોડતો જે રાજમાર્ગ છે તે સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, VTV